પછી આ મંચ પર અહીંયા આગળ ઉપસ્થિત થશે। એક મિનિટ રાખજો। વીર સાહેબ સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે। વંદાબેન મકવાણા માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી કિશોર દીદી મારી ધારાસભ્ય શ્રી તેજલબેન પટેલ પણ સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે। યુનિટી માર્ચમાં આજની આ યાત્રામાં ઉપસ્થિત ભાવનગર મહાનગરના પ્રથમ નાગરિક બેન શ્રી વંદનાબેન મકવાણા કરશો। આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માનનીય વંદનાબેન મકવાણા આજે 104 પૂર્વ વિધાનસભામાંથી યુનિટી માર્ચની આપણે ટૂંક સમયમાં જ પદયાત્રા શરૂ કરવાના છીએ। આખું ભારત જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે એમાં ગુજરાત તો કેમ પાછળ રહી શકે, અને એમાંય તે ભાવનગર। ખાસ તો તમારા બધાનું મેં કીધું હતું કે મારે સ્વાગત કરવું છે કે તમે બધા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો, એ બદલ તમારા બધાનું સ્વાગત છે। 4 જગ્યાએ આપણે સ્ટેજ રાખ્યા છે જ્યાં આગળ સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો છે। બધે જરૂર પડે ત્યાં પાણીની નાની પણ વ્યવસ્થા છે। સમય ન બગડે અને કોઈને કંટાળો પણ ન આવે, કારણ કે આપણે હજી ચાલવાનું છે। તેથી ટૂંકમાં આજે આપણે જે યુનિટી માર્ચમાં ભાગ લઈ રહ્યા છીએ તેનું મહત્વ માત્ર પ્રતિકાત્મક નથી। આ માર્ચ એ સંકલ્પ છે। આપણે આપણું શહેર, આપણું રાજ્ય અને આપણા દેશને એકતાના સૂત્રમાં બાંધવા પ્રતિબદ્ધ છીએ। 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવનગર મહાનગરના આપણા મેયર શ્રી ભરતભાઈ ચાલુથી વધાવીએ બોલો ભારત માતા કી જય। અને સન્માન માટે સંકલ્પ લઉં છું કે ગામ, ખેડૂત તથા કારીગરોનું આપ લીલી ઝંડી દેખાડી અને સમગ્ર પદયાત્રાનું પ્રસ્થાન